વિશ્વ એથ્લેટિક્સ દિવસ નિમિત્તે ગુજરાતમાં રમતગમત સંસ્કૃતિને પુનર્જીવિત કરનાર ખેલ મહાકુંભની સફળતા સમગ્ર દેશ જોઈ રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં શરૂ કરેલી આ પહેલ વટવૃક્ષ બની છે। વર્ષ 2026ની થીમ સ્પોર્ટ બિલ્ડિંગ બ્રિજ બ્રેકિંગ બેરિયર સાથે રાજ્યભરમાં એથ્લેટિક્સનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે। તાજેતરમાં ખેડાના નડિયાદ ખાતે ખેલ મહાકુંભ 2025 અંતર્ગત રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરાયું હતું। આ સ્પર્ધામાં રાજ્યના 9,383 ખેલાડીઓએ ભોગ લઈને પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ દોડ કૂદ અને થ્રો જેવી 390 વિવિધ ઇવેન્ટ્સમાં ખેલાડીઓને વૈશ્વિક સ્તરની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। આજ મંચ પરથી સરિતા ગાયકવાડ અને મુરલી ગાવિત જેવા સિતારાઓ ઉભરી આવ્યા છે, જેઓ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાવી રહ્યા છે।